પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું। આ બેઠકનો મુખ્ય વિષય વિકસિત રાજ્ય માટે વિકસિત ભારત 2047 હતો, જે ભારતની સ્વતંત્રતાના સદી વર્ષ સુધી દેશને વિકસિત બનાવવા માટે રાજ્યોની ભૂમિકા પર કેન્દ્રિત છે। આ બેઠકમાં તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ, કેન્દ્ર શાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો, કેન્દ્રીય મંત્રીઓ અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ સભ્યો અને સીઈઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રધાનમંત્રી ટીમ ઇન્ડિયાના અભિગમને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને વિકાસના લક્ષ્યો હાંસલ કરવા માટે સહયોગી સંઘવાદની મહત્વતા પર ભાર મૂક્યો। બેઠકમાં રાજ્યોને તેમના અનન્ય શક્તિઓનો લાભ લઈને સ્થાનિક સ્તરે પરિવર્તન લાવવાની અને રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે સુસંગત લાંબા ગાળાના સમાવિષ્ટ દ્રષ્ટિપત્રો તૈયાર કરવાની અપીલ કરવામાં આવી। આ દ્રષ્ટિપત્રોમાં સમયબદ્ધ લક્ષ્યોનો સમાવેશ હોવો જોઈએ, જેથી 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાની દિશામાં પ્રગતિ કરી શકાય। આ બેઠકમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવું, કુશળતા વધારવી અને સમગ્ર દેશમાં ટકાઉ રોજગારની તકો સર્જવા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી। પ્રધાનમંત્રીએ જણાવ્યું કે જ્યારે દરેક રાજ્ય વિકસિત બનશે ત્યારે જે ભારત વિકસિત બનશે એ 140 કરોડ નાગરિકોની આકાંક્ષા છે। Thank you.